એસઓજીનું મેગા ઓપરેશન. કતારગામ ઉત્કલનગરમાં ઝૂંપડપટ્ટીમાં મેગા ઓપરેશન. 35 પોલીસકર્મીઓની ટીમ ઓપરેશનમાં જોડાઈ હતી. સુરતમાં રેલવે ટ્રેકની પાસે આવેલા કતારગામના ઉત્કલનગરની ઝૂંપડપટ્ટીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 35 માણસના કાફલાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ આખી ઝૂંપડપટ્ટીમાં પોલીસની કાર્યવાહી દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે વસ્તુ મળી આવી ન હતી. સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ લીધા પછી શહેરમાં કાયદા વ્યવસ્થા બાબતે ગંભીરતા જોવા મળી રહી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના અધિકારીઓ સાથે મળીને નો ડ્રગ્સ ઇન સુરત સિટી સ્લોગન હેઠળ શરૂ કરાયેલા અભિયાનને ફરીથી શરૂ કર્યું છે. માદક પદાર્થનું વેચાણ જે વિસ્તારમાં વધુ પડતું થતું હોય એવા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે આજે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અશોક ચૌધરી અને તેમના 35 જેટલા કર્મચારીઓ સાથે કતારગામના રેલવે ટ્રેકને અડીને આવેલા ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાંથી કોઈ અસામાજિક તત્વો કે માદક પદાર્થનું વેચાણ કરતા પકડાયા નહોતા. પણ પોલીસની અચાનક કાર્યવાહીને લઈને સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને કતારગામ પોલીસ મથકના અધિકારી પણ દોડતા થઈ ગયા હતા. આગામી દિવસમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાયદો વ્યવસ્થા તોડનાર સુરતમાં ગુનેગારોની હવે ખેર નથી તેઓને સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ.